હલો ગાઈસ, નાસ્તા વીકેન્ડના સેટરડેના છઠ્ઠા દિવસનો નાસ્તો શરૂ કરીએ. ચલો ફ્રીજમાં જોઈએ કંઈ પડ્યું છે તો આપણે જલ્દી ફટાફટ બનાવી દઈએ. મેંગોમાંથી તો કંઈ નહીં બને. જોઈએ બ્રેડ ટામેટો કેચઅપ. ખૂબ મજા આવશે બનાવવામાં. એક વાટકી ચણાનો લોટ લઈ લઈશું. ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે તે આપણે આમાં એડ કરી દઈશું. 1 ચમચ લાલ મરચું, હાફ ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, સફેદ તલ એડ કરીશું અને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ થોડું પાણી એડ કરીને આપણે મસ્ત પેસ્ટ બનાવવાની છે. આ પેસ્ટ બહુ જાડી કે બહુ પાતળી ના બનવી જોઈએ, એટલા માટે અત્યારે આપણે થોડું પાણી એડ કરવાનું છે. પાણી એડ કરીને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરવાની છે. 15 મિનિટમાં નાસ્તા બને તેવા નાસ્તાની લિસ્ટ મેં તમને ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં મોકલી આપી છે, તો જરૂરથી ચેક કરજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે જો કે આવી પેસ્ટ આપણે બનાવવાની છે. આ પેસ્ટ રેડી થઈ ગઈ છે. આપણે એમાં ટોમેટો એડ કરીશું અને ગ્રીન ચીલી એડ કરીશું. આવી રીતે આપણી વેજ બ્રેડ ખૂબ જ ટેસ્ટી બનશે અને બાળકોની સવારના ટિફિન બોક્સમાં ખૂબ જ ટેસ્ટી લાગશે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. એક પેનમાં હું તેલ એડ કરીશ. તેલ આપણે બહુ એડ કરવાનું નથી. જે પેસ્ટ આપણે બનાવીને રાખી હતી તેમાં બ્રેડને બરાબર ડબોળી દેવાની છે અને પેનમાં એડ કરી દેવાની છે. આવી રીતે હું 2 બ્રેડ આમાં એડ કરી દઈશ. તેની બંને સ્લાઇડને આપણે ફેરવતા બરાબર શેકી લેવાનું છે. એ થોડું ગોલ્ડન જેવું થાય એટલે આપણને ખબર પડી જશે કે વેજ બ્રેડ એકદમ રેડી છે. તમે જોઈ શકો છો કે આપણી બ્રેડ એકદમ રેડી છે. આના ઉપર આપણે થોડું ટોમેટો કેચઅપ એડ કરીશું. ટોમેટો કેચઅપ સાથે વેજ બ્રેડ ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં ખાધેલી છે, તમને પણ ખૂબ જ ભાવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂરથી દબાવો. થેન્ક યુ ફોર વોચિંગ.